ગુડ મોર્નિંગ, જય માતા. છે તો આપણે જવાનું છે રામાપીરના દર્શન કરવા ગમે હેરતા જવાનું છે. તો બને રહેજો મિત્રો. પહેલાં આપણે ચા પી લઈશું. તૈયાર થઈ ગયા તો લોકો આપણે હળદનું પાછળ કેટલા માણસો દર્શન કરવા આવી રહ્યા તમે જોઈ લો. આપણે ગમે પહોંચી ગયા છીએ. પહેલાં માતાજીના દર્શન કરીએ તો પછી રામાપીરના દર્શન કરીશું. તો તમને જોઈ લો આજે હરમાતા મંદિર છે. જય માચી હર. બોલો વોકિંગ ચાલુ જ છે બકા. આવું પરે હે જય માચી હર. ખેડમાં જય ગોપા જય જય માચી હર. મિત્રો તમે પણ દર્શન કરી લો માચી હરના ભોગના. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. મિત્રો તો આપણે રામાપીરના દર્શન કરવા પહોંચી ગયા છીએ. આવો આવો બોલ બોલ જય બોલ. મિત્રો તમે પણ રામાપીરના દર્શન કરી લો. જય રામાપીર. સાચી વાત છે. જય રામાપીર. મિત્રો આપણે રામાપીરના દર્શન કરી અને હેડે છીએ ઘરે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવી પછી ફરીથી તો આપણું આ બાઇક લઈને આવ્યા છે. આ છે આપણો કપા. તો સારી નાખે તો તે નેદાઈ દીધું છે. બધું લેવાનું ચાલુ છે. તો આપણે સારી ગાંઠી લઈ જવાની છે. સારી બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આપણે ફાઇનલી ચાર લઈને કરી આવી ગયા. ત્યાં પણ કરી લીધું છે અને જવાનું છે સરિયત પગાર લેવા બેંકમાં. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે પગી ગયા છીએ સરિયત બેંક ઉપર પગાર કરવા માટે તમે જોઈ. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જય માતાજી. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? જો રાજ સ્કૂલે હેડ્યો છે. KG1માં બિહાર્યો છે સરિયત સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં. મેલ દે પૈસા મેલ દે બેટા મેલ દે. શું કાઢું કે શું ભર્યું હતી હાલ ના હાલ મેલ દે હેઠ મેલ દે નહીં પાઈ દે. જોડો બોલો શું કહેવું તમારે? હમણાં તાકીને બોલ ફોનમાં. ભણવા દે ભણી શું ભણવાનું? પોલીસ એવું લેડ. તો મિત્રો દેરાજ પાવા હેડ્યો છે ભણીને પોલીસ બનવાનું છે. મારા આઠો આયા હતી. બોલો આઠું બોલવાનું કેમ નહીં બોલું? અરે પત્રીના તમારે મજા તારી પાસે મજા આવી ના બીજી કોઈ નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે બાજરી સાફ કરવાનું ઘઉં સાફ કરવા માટે ઠેસર લાવીશું અત્યારે. તો બ્લોગ
મિત્રો આપણે પણ બાજરી સાફ કરવાની છે, તો તમે જોઈ લો. આટલી 12-13 બોરી સાફ કરવાની છે, તો તમે બ્લોગમાં બને રહેજો. મિત્રો આપણે બાજરી જુઓ સાફ કરાવી દીધી છે. આ જો ઠેસર 5 બોરી બાજરી સાફ કરાવી, બીજી સાફ નહીં કરાવી. ખાવા માટે આપણે 5 બોરી બાજરી ઘણી થઈ ગઈ, એટલા માટે વધારે સાફ નહીં કરાય. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. તો આપણે જુઓ આ બાજરીને કટ્ટા ભરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. જુઓ આપણે આ બાજરીને કટ્ટા ભરવાનું ચાલુ કરી દીધું છે, અને આ છોકરા નિહાળથી ઘેર આવી જતી. બોલો જરા દા કેવી મજા આવી નિહાળમાં? મજા આવી બેટા? ફાવે હવે નિહાળમાં? અને તારા બોલો? અને રખડો વાઘ આવ્યો, શ્યાવણીનો વિફરેલો વાઘ આવ્યો. બોલો. હેલો ગાઈસ, તો અમે સ્કૂલ થી ઘરે આવી ગયા છે. તો હવે નાસ્તો કરવાના છે. નાસ્તો કરીને સુઈ જવાનું. બોલો તારે નહીં? અને શું ભણાવ્યું બેટા? એકડો લખાયો. લખાયો તો એકડો જયારે આજે હું નાસ્તો લઈને આવ્યા છીએ, અને આવી ફરેલો વાઘ આવ્યો તો મિત્રો આપણે આ વરસાદ આવ્યું કર્યું છે, તો અમુક વાર ઉઠી જાય તો એ ઠીલો ટોપો મારા સડ્યા છે, તમે જોઈ લો. અને આરવી પણ આવે છે, તમને બતાવું તો તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. લ્યો તો મિત્રો તમે જોઈ લો, આરવી પણ આવી ગઈ છે. બોલો હમણાં રાજા ભાઈ, આરવી પણ ઠેલ્યો સડા ઢંગાવા આવી ગઈ છે મોપારે. બોલો. અમે મોપારે ઠેલ્યો ઢંગાવા આવી ગયા છે. પેલા અરે આ બધા પથરા લેવાના, અહીંયા બધા ગાડી આગળ નાખવાના. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો દો આરવી ઠેલ્યો લઈને આવે છે. તો મિત્રો જુઓ તમે, આરવી આ ઠેલ્યો લઈને આવી શકીએ. અને જો અમુક વાર તૂટી ગયેલા હોય એટલે ટોકવાના છે. ઊભી રહી એટલે ફોન તું પકડીને હું ટોચી દઉં. મિત્રો તમે જોઈ લો, ફાઇનલી આપણે આ ઠેલ્યો ટોકી રહ્યા છીએ. તો બોલો આરવી, આપણે કોમકાજ થઈ ગયું હવે? કોમકાજ થઈ ગયું, હવે નીચે ઉતરવાનું. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. કપામાં ખાલી પાણી વાળવાનું છે, તો ખાતર નાખવા માટે જવાનું છે. જો આટલું અડધી જેટલી ખાતર નાખવાનું છે, તો તમે બ્લોગમાં બને રહેજો. આપણે તો જઈને કપા પણ બતાવીશું કે આપણો કપા કેવો થયો છે. આપણે ખાતર નાખવા માટે આવી ગયા, તમે જોઈ લો. જો કપાસ એવડો જેવડો થયો ના સારી લઈ જાય બધી. હાથડો નીકળેલો તો એ ઉગારો લેવડી જાય, એમ કે અમુક એરંડાની એવું છે, પણ પાઈને પછી વરાપ થાય એટલે આપણે ખરપાઈ દઈશું, એટલે કપાસ કમ્પ્લીટ થઈ જશે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. કપાસ જેવો થાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ લો, ખાતર નાખી દીધું છે, અને હવે આપણે દીધી છે ઘરે. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. જયરાજ તમે જમી લીધું? અને આ બુન્યો, એ બુન્યા વાઘ એ ચો છે વાઘ? આર્યો એટલે રવા દે. તો મિત્રો આપણે જમવામાં ડુંગળીની સબ્જી બનાવી, ગવાની રોટલી બનાવી છે, જોઈ લઈએ. અને આજનો બ્લોગ આપણે એ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી મિત્રો.